દુનિયાનો નિયમ છે, નમે એ સૌને ગમે છે. આપણી કહેવત છે કે તમે વેત નમો ને તો કોઈક તમને હાથ નમે. દેવી ભાગવતમાં એવું લખ્યું છે કે જે માણસ કથામાં આવીને સુઈ જાય એ બીજા જન્મમાં અજગર બને, સાપ, સ્નેક. પણ બાજુમાં બેઠો હોય એને ખબર હોય કે આ સુઈ ગયો છે તોય જગાડે નહીં, તો પાછો ઈ બીજા જન્મમાં મદારી બને. એક વાત જિંદગીની નોટમાં લખી રાખજો, જ્યારે જ્યારે તમારાથી કોઈ સત્કર્મ થાય છે એ તમારા સંપત્તિથી નથી થતું, એ તમારા ભાવથી થઈ રહ્યું છે. સંપત્તિ તો બહુ બધા લોકો પાસે છે, કોની પાસે નથી? સંપત્તિ યથોચિત બધા પાસે છે, પણ બધાથી આવા સત્કર્મ થતા નથી. કારણ કે સત્કર્મ કરવા માટે કેવલ સંપત્તિ નહીં, પરમાત્મા પ્રત્યેનો ભાવ હોવો જોઈએ તમારો. આપણી તળપદી ભાષામાં જો કહું તો થાક ઉતારવાનું સાધન એટલે કથા. થાક શબ્દ છે અને આમાં ઉલટાવી નાખો એટલે કથા થઈ જાય. આ થાક એટલે ફેક્ટરીમાં ગયા હોઈએ, ખેતરમાં ગયા હોય ને થાક લાગ્યો હોય, એ થાકની વાત નથી. આ તમારા કુસંગનો જે થાક લાગે છે, એ કુસંગના થાકને ઉતારવા માટેનું શ્રેષ્ઠ સાધન એટલે કથા છે. અને આ દુનિયાનો નિયમ છે, મૂળ વ્યક્તિને કાંઈ ખબર ન હોય, આજુબાજુ વાળા ગરમ બહુ થઈ જાય. સૂર્ય કોઈ દિવસ કોઈને દજાડતો નથી, એ સૂર્યથી દાજી ગયેલી રેતીઓ બીજાને દજાડે છે. આપણી ખેડૂતની કહેવત છે, ખબર છે ને, ખંભે દોહરું ને ગામમાં ગોતે, કાંખમાં છોકરું અને ગામમાં ગોતે. આપણને સ્વપ્નમાં ભગવાન દેખાય ને એ સામાન્ય દર્શન છે. આપણને મૂર્તિમાં ભગવાન દેખાય એ મધ્યમ દર્શન છે. પણ આ સંસારમાં બધે જ પરમાત્મા દેખાય એ ઉત્તમ દર્શન છે. બધામાં ભગવાન દેખાવા જોઈએ, અને પરમાત્મા તો બધે જ છે, ક્યાં નથી ભગવાન? દાદાની દયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકોન ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી બધા પહેલા વિડીયો તમે જોઈ શકો. સંપત્તિથી મોટું થવું એ બહુ મોટાઈ નથી, પણ માણસ મનથી મોટો થાય એ બહુ મોટાઈ છે. માણસનું મન મોટું થવું જોઈએ ને. સંપત્તિનો પાર ન હોય, પણ તમે પગમાં ચપ્પલ જુઓ તો પટ્ટી તૂટી ગઈ હોય, પાછો ઘરનો એને હાથો માર્યો હોય, ક્યાં નાખવા જ પૈસા? હું તો એક જ સૂત્ર કહું છું કે જો પૈસા વાપરવા જ ન હોય ને તો કમાવા જ ન જોઈએ કોઈ દિવસ. વાપરવા જ નથી તો કમાવા શું કામ? એને કોના માટે કમાવાના? મારી અહીંયા બેઠેલા તમામ લોકોને પ્રાર્થના છે, ટીવી ચેનલ અને મીડિયાના માધ્યમથી જેટલા લોકો કથા સાંભળો છો એને પણ મારી પ્રાર્થના છે કે જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારોમાં તમે જુગાર ન રમશો. આપણો તહેવાર છે, ઉજવણી કરવાનો તહેવાર છે, એમાં જુગાર ન રમશો તમે. ઘણા લોકો તો ઓનલાઈન હોટે મંડે રમવા આવે. ક્યારેક ક્યારેક આપણને વિચાર આવે કે આપણે ઘરના 2-5 જણા હોય, એક માણસ કમાતો હોય, 3-4 જણા ખાવાવાળા હોય, અને એ બધા લોકો પોતાની ડિમાન્ડ ઊભી કરે, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે. છોકરો કે મને આ કપડાં લઈ દો, મમ્મી કે મને સાડી લઈ દો, મને આમ લઈ દો, તેમ લઈ દો. તો એ લોકો કંટાળી જાય, ભાઈ મારે પૂરું નથી થતું, આમાં કંટાળી જાય, રાડું પાડવા માંડે. એક ઘરને આપણે હકાવવું હોય તો એ ધણી ઠાકી જાય છે. આખી દુનિયાનો ધણી છે તોય બધાનું હકાવ્યા કરે છે. બોલો, એકવાર એક ઘરવાળો ઘરે આવ્યો, તમારું મોડું નથી થતું ને તો કહું, હા તો વાંધો. એક ઘરવાળો બરાબર ઘરે આવ્યો અને અહીં તો જમવા બેસતો તો ત્યાં જ પત્ની કીધું, સાંભળ્યું તેલ થઈ રહ્યું છે. આણે કીધું કાંઈ વાંધો નહીં, કાલે લઈ આવી દઈશ. છોકરાનો યુનિફોર્મ ફાટી ગયો છે, કંઈ વાંધો નહીં, 2-5 દી આલેમ છે,
હકાવો લઈ દેશું. છોકરીની ફી ભરવાની છે. મુદ્દે પગાર થયો નહોતો હજી અને કોઈ રીતે પૂરું થતું નહોતું. છોકરીની ફી ભરવાની છે. હા તે ભરી દેશું. થોડાક દિવસ સાહેબને કહેજો હાલ કે મારી બેનપણીઓ બધી જાય છે કિટી પાર્ટીમાં, મારે જવું છે. આ અકળાઈ ગયો હો. સવારમાં ઉઠતા સાંજે મંદિરે ગયો. મંદિરે જઈને ભગવાન પાસે ઊભો રહ્યો ને બહુ બધી ભીડ હતી તોય ખૂણામાં ઊભો ભગવાનને બોલતો હતો. તમારે કાંઈ વાંધો છે? અહીં ઊભું રહેવું, કેટલું ખાવાનું મળે, કેટલા પૈસા આવે, કાંઈ વાંધો છે? અહીં ઘરે કોઈક દી આવો દુનિયામાં ખબર પડે એક ઘર કેમ હચવાય છે. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. ભગવાને એને કાનમાં કીધું એક કામ કર, સવારે વહેલો આવજે. કેટલા વાગે આવું? 4 વાગે. મંદિરમાં કોઈ ન હોય તો તું અહીં આવી જજે. આવી જશે. ઓલા એવું કીધું તમે એક દી આ ઘરમાં આવો ખબર પડે કેમ રહેવાય. ભગવાને કીધું સવારથી હાં સુધી હું રહીશ, સાંજે પાછો આવી જશે, તું વયો જજે, મારી જગ્યાએ તું ઊભો રહેજે. કંઈ વાંધો નહીં. એટલે આને તેમ હતું કે તમે ઘર સંસારમાં જાઓ તો ખબર પડે.